સંસારી જીવન ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વિશુદાતણી રઘુવીર તે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમરસભાવે નિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી. વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો. વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. શોણે તને રસ નિબંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આરસે સૌ. તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કહાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો લિંગટણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વૈજણં નમો લોયે શવસાવણં. ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં. ચત્તારી શરણ બોલ્યામી અર્હંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહો શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી. ઓમ નમો અર્હંતાણં. શ્રી સમીસાર ગ્રંથાધિરાજ નિજરાધિકાર 137 નંબરનો કરસ. એને પહેલા સંક્ષિપ્તમાં સમજી પછી પૂજ્ય ગુરુ ઋષિના પ્રવચનના આધારે તેને સમજશું. હું છું સ્વયં સદદ્રષ્ટિ મુજને બંધ થાય ના કદી. જે રાગી માની એમ મુખને ગર્વથી ઊંચું કરી. અવલંબતો વ્રતને સમિતિ તોય તે પાપી ખરે. આત્મા અનાત્મા બેવનું સદજ્ઞાન નહીં તેને અરે. આ કરસની અંદર આચાર્ય ભગવાન સમજાવે છે એવા પ્રકારના જીવ કે હું પોતે સમ્યક દ્રષ્ટિ છું, મને ક્યારેય બંધ ન થાય. કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી થતો. એવું માનીને જેઓનું મુખ ગર્વથી ઊંચું અને પુલકિત થયું છે એવા રાગી એટલે કે મિથ્યાત્વ સહિતના રાગવાળા જીવો પછી ભલેને તે મહાવ્રત આદિનું આચરણ કરતા હોય, પાંચ મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી એ આદિનું તે શ્રવણ કરતા હોય,
પરંતુ એ મિથ્યાત્વથી સહિત હોય છે તો તે પાપી મિથ્યા દ્રષ્ટિ જ છે. સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરતા હોય, કારણ કે તેઓ આત્મા અને અનાત્મા બંનેના જ્ઞાનથી રહિત હોવાથી તે સમ્યક્ત્વથી રહિત છે. એની અંદર છેલ્લે આપણે ગઈકાલે આ પરમ દિવસે સ્વાધ્યાયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં પણ તે જીવ એમ માને છે કે હું સમ્યક દ્રષ્ટિ છું. પરદ્રવ્ય પ્રત્યે રાગ પડેલો છે, પરંતુ શું માને છે પોતાની ભ્રમણામાં કે હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ ન હોઈ શકે. ખરેખર તેને સમ્યક્ત્વ જ નથી હોતું. તે ભલે ને વ્રત સમિતિનું પાલન કરે તો પણ સ્વપરનું જ્ઞાન ન હોવાથી તે કેવો છે? પાપી છે. પોતાને બંધ નથી થતો એમ માનીને શું કરે? એ સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે. એ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે કહી શકાય? કેમ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન હોય, 4 પ્રકારના ચારિત્ર કીધા ને, સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ સંયમ અથવા તો દેશ ચારિત્ર, શકલ ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. સ્વરૂપાચરણ ચારિત્ર 4થા ગુણસ્થાને, દેશ ચારિત્ર દેશ સંયમ ચારિત્ર 5મા ગુણસ્થાને, શકલ ચારિત્ર 6ઠા ભાવલિંગી મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, અહીંયાથી 10મા ગુણસ્થાન સુધી શકલ ચારિત્ર. 11મો ઉપશમ શ્રેણીવાળા જે હોય એને પણ યથાખ્યાત કીધું, પણ ઔપશમિક કીધું. અને 12મું 13મું ને 14મું, 12મામાં શાહિક યથાખ્યાત કીધું અને 13 ને 14 પરમ યથાખ્યાત. એના 3 ભેદ પાડ્યા, પણ અહીંયાથી યથાખ્યાત ચાલુ થઈ ગયું. તો જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન હોય ત્યાં સુધી ચારિત્ર મોહના રાગથી બંધ તો એને થાય જ છે. જે પ્રકારે જે ભૂમિકામાં હોય, જે ચોકડીનો અભાવ હોય એટલો ન થાય, બાકીનો બંધ તો એને થાય જ છે. અને જ્યાં સુધી એ રાગ એને પડેલો છે વિદ્યમાન, એની પર્યાયમાં એની અશુદ્ધતા છે, તે અશુદ્ધતાનું તે એને ભાન હોય છે ને એ અશુદ્ધતાને તોડવાનો, એનો નાશ કરવાનો પ્રયત્ન એનો સતત પોતાના દ્રવ્ય સ્વભાવનું જોર કરીને તે કરતો જ રહે છે. એ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાની નિંદા એટલે કે પ્રાયશ્ચિત કરતો જ રહે. અશુદ્ધતાને તોડવા, પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને તોડવા માટે, એનો નાશ કરવા માટે પોતાના દ્રવ્ય સ્વભાવનો અવલંબન લઈને સ્વસન્મુખનો અપ્રતિમ પુરુષાર્થ એ કરતો જ રહે છે. જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી. ખાલી જ્ઞાન થયું માટે બંધથી નથી છૂટાતું. જ્ઞાન થયા પછી એમાં સ્વભાવમાં ઠરવાથી, લીનતારૂપ શુદ્ધ ઉપયોગ રૂપ ચારિત્રથી બંધ કપાય છે. જે પ્રકારે ચારિત્ર, જે પ્રકારે શુદ્ધિની વૃદ્ધિ થઈ, એ પ્રકારે એ બંધનો એટલો અભાવ થતો જાય છે. એટલે કે રાગ હોવા છતાં પણ બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ તે મિથ્યા દ્રષ્ટિ જ હોય છે. પછી આગળ આપણે છેલ્લે લીધું તો વ્રત સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી એનું પાલન કરતો હોવા છતાં તે જીવને પાપી કેમ કીધો? તો કે સિદ્ધાંત શું છે કે મિથ્યાત્વને જ પાપ કીધું છે મોટા મોટું. તો ત્યાં સુધી શુભાશુભ રૂપ સર્વ ક્રિયાને, મિથ્યાત્વ પડેલું હોય ત્યાં સુધી શુભાશુભ રૂપ સર્વ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવામાં આવ્યું છે. વ્યવહારની પ્રધાનતાથી વ્યવહારી જીવોને અશુભમાંથી છોડાવી શુભમાં લગાડવાની શુભ ક્રિયાને ક્યારેક પુણ્ય પણ કહેવામાં આવે, પરંતુ એનાથી કોઈ ફરક જ નથી પડતો. તો કે કોઈ પૂછે પદ્રવ્યમાં જ્યાં સુધી રાગ રહે છે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કીધો. એ વાત અમારી સમાજમાં ન હોય, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ જીવને એ બધાને ચારિત્ર મોહના ઉદયથી રાગાદી ભાવ તો હોય છે, તો પછી એને સમ્યક્ત્વ કેવી રીતે હોય? તો કે અહીંયા મિથ્યાત્વ સહિતનો અનંતાબંધી રાગ એની મુખ્યતાથી વાત છે કે જેને આવો રાગ પડ્યો છે, એ અવિરત સમ્યક દ્રષ્ટિને તેનો અભાવ છે મિથ્યાત્વનો અને અનંતાબંધીનો. અહીં મિથ્યાત્વ સહિત અનંતાબંધીના રાગને મુખ્યતાથી પ્રધાનતાથી વાત છે કે જેને આવો રાગ હોય છે
એટલે કે જેને પદ્રવ્યમાં તથા પદ્રવ્યથી થતા ભાવમાં આત્મબુદ્ધિપૂર્વક એને પ્રીતિ કે અપ્રીતિ એટલે કે રાગ કે દ્વેષ, ઠીકપણું કે અઠીકપણું થાય છે, તેને ખરેખર સ્વપરનું શ્રદ્ધાન જ્ઞાન જ નથી, એને ભેદ વિજ્ઞાન જ નથી એમ ખરેખર સમજવું. જે જીવ મુનિપદ લઈને ભલે વ્રત સમિતિનું પાલન કરે તો પણ જ્યાં સુધી પરજીવોની રક્ષા અને શરીર સંબંધી જતનાથી એનું દરકારથી પ્રવર્તે, એટલે કે શરીરનું જતના કરે એટલે કે આદિ શરીર સંબંધી જે કંઈ ક્રિયાઓ કરે વગેરે પદ્રવ્યની ક્રિયાથી અને પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ થતો માને, અને આ એક પ્રકારનો જીવ. અને બીજા પ્રકારનો જીવ કે પરભાવોનો, જે પરભાવ છે એટલે પરજીવો છે એ પરજીવોનો ઘાત થવો અને અયત્નાચાર રૂપથી પ્રવૃત્તિ કરવી. બીજા પ્રકારનો કેવો પરજીવોનો ઘાત થવો અને અયત્નાચાર રૂપી પ્રવૃત્તિ કરવી. આ પ્રકારની પદ્રવ્યની ક્રિયાથી અને પદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના અશુભ ભાવ, ઓલામાં શુભ ભાવ હતા, અશુભ ભાવ થયો, પોતાના અશુભ ભાવથી પોતાને બંધ થતો માને, ઓલામાં મોક્ષ થતો માને, ત્યાં સુધી ખરેખર એમ જાણવું જોઈએ કે તેને ખરેખર સ્વપરનું ભાન જ નથી. કારણ કે બંધ મોક્ષ તો પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી જ થાય છે. બંધ મોક્ષ પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી જ થાય છે. શુભાશુભ ભાવ તો ખરેખર બંધનું કારણ છે. પદ્રવ્ય તો નિમિત્ત માત્ર હતું, બંધનું કારણ ખરેખર તો શુભાશુભ ભાવ પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા. પદ્રવ્ય તો નિમિત્ત માત્ર હતું, પરંતુ તેમાં એને વિપર્યાય રૂપ એટલે કે વિપરીતતા માની લીધી, એની અંદર એને વિપરીતતા માની લીધી. તો આ રીતે જ્યાં સુધી જીવ પદ્રવ્યથી ભલો બુરો માનીને તે રાગ દ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યક દ્રષ્ટિ નથી. જ્યાં સુધી પોતાનામાં ચારિત્ર મોહ સંબંધી રાગાદિક રહેશે ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ જીવ શરીર, જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તે રાગાદિમાં તથા રાગાદિની પ્રેરણાથી જે પદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિના સંદર્ભમાં એમ માને છે કે આ કર્મનું જોર છે અને એનાથી નિવૃત્ત થવામાં જ મારું ભલું છે. કેમ કે એને જે પ્રકારની ચોકડીનો સદભાવ હોય એ પ્રકારનો એને ચારિત્ર મોહ સંબંધી રાગદ્વેષ આદિ હોય છે ભૂમિકા અનુસાર. પછી બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની વાત નથી, એ હોય છે એને એ ભૂમિકા અનુસાર. ચોથા ગુણસ્થાને અનંતાબંધીનો અભાવ હોવાથી બાકીની 3 ચોકડીનો કસાય ચોકડીનો સદભાવ હોવાથી તે પ્રકારનો એને ચારિત્ર મોહ સંબંધી રાગ હોય છે. તો કે એ પ્રકારે દરેક ગુણસ્થાનમાં સમજવું જ્યાં જે ભૂમિકા હોય. તો એ પ્રવૃત્તિના સંદર્ભમાં એમ માને છે કે આ જે કંઈ થઈ રહ્યું છે રાગાદિ અને રાગાદિની પ્રેરણાથી જે પરદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયા એમાં જે પ્રવૃત્તિ કરે છે ખરેખર કર્મનું જોર છે અને એનાથી નિવૃત્ત થવામાં જ મારું હિત છે. તે એને રોગવત જાણે છે. શાસ્ત્રમાં તો એને કારો નાગ પણ કીધું, રોગવત જાણે છે. એ પીડા સહન નથી થતી એટલે રોગનો ઈલાજ કરવામાં પ્રવૃત્ત થાય છે. પીડા સહન નથી થતી એટલે રોગનો ઈલાજ કરવામાં તે પ્રવૃત્ત થાય છે. તો પણ તેના પ્રત્યે એને રાગ છે એમ કહી શકાય નહીં. કેમ કે રાગનો રાગી નથી, માલિક નથી, સ્વામી નથી. કારણ કે જેને તે રોગ માને છે એના પ્રત્યે એને રાગ કેવો, આપણને કોઈ રોગ થયો તો એમાં પણ મજા આવે, એના પ્રત્યે રાગ ન હોય ને, એને તો એ રોગ માને છે. તો એ રોગ માને તો એના પ્રત્યે એને રાગ કેવી રીતે હોય? એને મટાડવાનો જ ઉપાય કરે છે. રોગને આપણે રોગ મટાડવા દવા લઈએ છીએ તો એ રોગ માને તો એને મટાડવાનો જ ઉપાય કરે છે. પોતાના દ્રવ્ય સ્વભાવનો અવલંબન લઈને સ્વસન્મુખનો પુરુષાર્થને પ્રબળ કરીને પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાનો નાશ કરવાનો તે અવિરત પ્રયાસ કરે છે. અને તેનું મતવું, એનું જે મટવું થાય છે એ ચારિત્ર મોહ સંબંધી રાગનું, એ પણ પોતાના જ્ઞાન પરિણામ રૂપ પરિણમનથી માને છે, કોઈ પદ્રવ્યને કારણે નહીં. તેથી સમ્યક દ્રષ્ટિને રાગ નથી.
એટલે આ રીતે અધ્યાત્મ દ્રષ્ટિ ત્યાં સમજવું પરમાર્થે. અહીંયા મિથ્યાત્વ સહિતના રાગને જ રાગ કયો છે. મિથ્યાત્વ રહિત ચારિત્ર મોહ સંબંધી ઉદયના પરિણામને અહીંયા રાગ નથી કીધો છે. એને પણ રાગ કહેવાય, પણ એની મુખ્યતા, એની પ્રધાનતા નથી. કેમ કે અનંતાબંધી સંબંધી જે રાગ હોય એના ફળ સ્વરૂપે તો અનંત સંસાર પડેલો છે. અહીં એનો સંસાર મર્યાદિત થઈ ગયો, ગર્ભિત થઈ ગયો. એ કિંચિત મેક્સિમમ ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે નહીં રખડે, એને પોતાના સ્વભાવનું ભાન થઈ ગયું છે. એટલે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શક્તિ અવશ્ય હોય છે. જ્ઞાન એટલે પોતાના સ્વભાવનું જ્ઞાન, આત્મજ્ઞાન, અને વૈરાગ્ય એટલે રાગદ્વેષ આદિ વિભાવ ભાવથી વિરક્તપણું. સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ સહિત રાગ નથી હોતો, અને જેને મિથ્યાત્વ સહિત રાગ હોય છે તે સમ્યક દ્રષ્ટિ નથી હોતો. આ રીતે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એ બેના તફાવતને જ્ઞાની જીવ, ધર્મી જીવ જ એને માને છે, જાણે છે. પહેલા તો જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એનો અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ જ નથી, અને જો તે પ્રવેશ કરે તો એ શાસ્ત્ર મને શસ્ત્ર કરી નાખે, અર્થનો અનર્થ કરે છે, એ વિપરીત સમજે છે. કઈ રીતે? સ્વચ્છંદી બની જાય ને જીવ. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું હોય, આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ એ આ રાગ છે, આશ્રવ છે, બંધનું કારણ છે, તો એને સર્વથા છોડી દે. પૂજ્ય ગુરુદેવજીએ કયા અર્થમાં કીધું એ સમજે નહીં. જ્ઞાની પુરુષો શાસ્ત્રમાં કઈ અપેક્ષાએ કીધું છે. અશુભથી બચવા માટે શુભ ભાવ જરૂરી છે, પરંતુ જ્યાં સુધી તું શુભ ભાવમાં ઉભો હોય ત્યાં સુધી પણ તને શુદ્ધ ભાવની પ્રાપ્તિ નહીં થાય. તો શુભ ભાવનો અભાવ કરવાનું કીધું છે, પરંતુ શુદ્ધ તરફ તો જતો નથી, એટલે શુભ નહીં, પ્રવૃત્તિ નથી કરવી, તો અશુભમાં ચાલ્યો છે. તો વ્યવહારને સર્વથા છોડીને ભ્રષ્ટ થઈ જાય છે જીવ, અને નિશ્ચયને સારી રીતે જાણ્યા સમજ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને, ક્રિયાથી જ મોક્ષ માને છે. એટલે આવા જીવ ખરેખર પરમાર્થ તત્વમાં કેવા રહેશે? મૂઢ રહેશે. હવે જો કોઈ જીવ, વિરલ જીવ કીધો, વિરલ એટલા માટે કીધો, અઘરું છે એટલા માટે નહીં, એની હોનાર છે. બાકી તો 6 મહિના ને 8 સમયમાં 608 જીવ ધર્મની પ્રાપ્તિ કરી શકે અને મોક્ષે જઈ શકે છે. ધર્મની પ્રાપ્તિ તો અનંત જીવો કરી શકે, પણ મોક્ષની પ્રાપ્તિ 6 મહિના ને 8 સમયમાં 608 જીવ જ થાય છે. તો કેમ કરે? તો એ વિરલ કેવી રીતે? સરળ છે, પરંતુ એટલું દુષ્કર પણ છે. કેમ કે અનાદિથી આપણને એટલું બધું એકત્વ પડ્યું છે, તે એકત્રને તોડવા માટે પુરુષાર્થ પણ પ્રબળ જોશે. તો સ્યાદવાદ ન્યાયથી સત્યાર્થને સમજીને જો અભ્યાસ કરે તો એને અવશ્ય જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તે અવશ્ય સમ્યક દ્રષ્ટિ બની જાય, અને તેને અવશ્ય મોક્ષ સફળ થાય અને સંસાર અફળ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો પણ આ કરશ ઉપરનો ભાવા એનો મર્મ સમજવો જરૂરી છે. તો કે ભગવાન આત્મા હંમેશા કેવો છે? રાગ રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એટલે કે વિતરાગ સ્વરૂપ છે, ત્રણેકાર. આવો ચિદાનંદ ભગવાન આત્માને જેણે પોતાની શ્રદ્ધામાં ઉપાધિ આદરણીય માયનો, એનો આશ્રય કર્યો, એનો અવલંબન કર્યો, એનો સ્વીકાર કર્યો, એનો સત્કાર કર્યો, એનો આદર કર્યો, તેની પરિણીતિમાં નિરાકુલ આનંદમય વિતરાગતા જ આવે છે. કેમ કે અંદર આનંદ જ પડ્યો છે, જ્ઞાન આનંદથી ભરપૂર છે. તો એની પરિણીતિમાં શું આવે? આનંદમય, એટલે કે કૂવામાં પડ્યું અવેડામાં આવે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય, તો આનંદમય વિતરાગતા આવે છે. તથા જે આવા આત્માને ન જાણીને જે રાગને જ આદરણીય માની બેઠો, એને એમાં જ ઉપાધિપણું કરી લીધું, તે ભલે ને બહારથી મહાવ્રત આદિનું પાલન કરે, 5 સમિતિ 28 મૂળગુણો બધું પાલન કરે, તો પણ તે મિથ્યા દ્રષ્ટિ છે. ને આવો આપણે અનંતવાર કરી ચૂક્યા છીએ, અને એના ફળ સ્વરૂપે આપણે પણ અનંતવાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કરીને 31 સાગરો પમનું 9મી ગ્રીવ્યકનું આયુષ્ય ભોગવી આવ્યા છે. તો આ વાત સાંભળવામાં તો તકલીફ પડે, પણ આવું જ વસ્તુનું સ્વરૂપ છે. કરશની અંદર પાપા શબ્દ આવ્યો,
તો પાપા એટલે કે મિથ્યાત્વનું પાપ જ સૌથી મોટું પાપ છે, અને તેની અપેક્ષાએ જ અહીં મિથ્યા દ્રષ્ટિને પાપી કહ્યો છે. જો કે બાહ્ય દ્રષ્ટિમાં તે જૂઠ વગેરે પાપાચરણ નથી કરતો. મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિરાજ હોય, એ બાહ્ય દ્રવ્ય ઇરિયા સમિતિનું પાલન કરતો, પાંચે સમિતિનું પાલન યથાયોગ્ય કરતો હોય, પાપાચરણ નથી કરતો, તો પણ મિથ્યાત્વને વશ રાગ દ્વેષ આદિમાં ઉપાધિ બુદ્ધિ રૂપ એને ભાવ હિંસા તો થતી જ રહે છે. સૂક્ષ્મ રાગ તો પડેલો છે, અને મિથ્યાત્વનું પરિણામ એ પોતાની રીતે જ ખરેખર સૌથી મોટું પાપ છે, તેથી તે પાપી છે. પાપા કીધું. આચાર્ય અમરચંદ્રએ પણ એમ કીધું કે જે રાગને ભલો જાણીને આચરણ કરે છે અને એને પોતાને સમ્યક દ્રષ્ટિ માને છે, તે સમ્યક દ્રષ્ટિ નથી. માને છે નહીં, માને છે તે સમ્યક દ્રષ્ટિ નથી. સંકિતી તો રાગથી વિરક્ત થવાની ભાવના વાળો છે, તેથી તે રાગને રોગવત જાણે છે. હવે કહે છે સંકિતી વિષય વાસનાની પીડા સહન નથી કરી શકતો, તેથી તેનો ઉપચાર કરવાના રૂપમાં ઇન્દ્રિય ભોગોમાં પ્રવર્તે, પરંતુ તેને તે ભોગ સામગ્રીમાં ઉપાધિ બુદ્ધિ નથી. તે તેને ભલો નથી જાણતો, તેને રોગવત જાણે છે. એમાં અનુરાગ રુચિ અને પ્રીતિ નથી. એને તે તો એને રોગવત જાણે છે. જેવી રીતે કોઈ કારો નાગ હોય, એને જોઈને કોઈ ભાગે, એવી રીતે જ્ઞાની ભોગાદી ભાવોથી ખરેખર તો દૂર ભાગવા ઈચ્છે છે. તે તો તે ભાવોના નાશનો જ ઉપાય કરે છે. તે શુભ પરિણામને અશુભનો નાશ કરનાર ન માનીને, એ શુભ પરિણામને અશુભનો નાશ કરનાર ન માનીને પોતાના નિર્મલ જ્ઞાનમય જે વિતરાગી પરિણામ છે, જે સ્વભાવના આશ્રય ઉત્પન્ન થાય, એ વડે સર્વ રાગનો નાશ કરવામાં શુભ અને અશુભ બંને પ્રકારનો એમાં વિશ્વાસ રાખે છે. અજ્ઞાનીને જેમ વિષય ભોગોમાં મજા આવે છે, તેવી રીતે જ્ઞાની પણ ગ્રસ દશામાં ધંધા ઉપર બેઠો હોય, એવું પણ બોલતો સંભળાય આપણને, આ દુકાનમાં કામ બહુ સારું થયું, સારો વેપાર આવ્યો, પરંતુ તેમાં તેને અનુરાગ પ્રીતિ નથી, રુચિ નથી. બોલતો દેખાય, એને પણ રોગ આદિ થાય. સમ્યક દ્રષ્ટિ જીવ હોય, એ પણ એમના સ્વાધ્યાયમાં એમ કહેતો હોય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, રોગ તે દવાથી મટતો નથી, ની દવા કરતા દેખાય. એટલે તકલીફ પડે સમજવામાં, કે આપણને એમ લાગે બોલે કંઈક ચાલે કંઈક, પણ એમ નથી. એમના અભિપ્રાયમાં પડ્યું છે એ પર્યાય જે છે એ એની યોગ્યતાથી એનું પરિણમન થાય છે. દવા તો નિમિત્ત માત્ર છે. દવા લેવાથી નહીં સારો થાય, એ સારું થવાનું હશે ત્યાં દવા પર નિમિત્તપણાનો આરોપ આવશે. આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું. આવી જ વાત નાના છોકરાઓ હોય, પાઠશાળાના એમાં શીખડાવતા હોય, પ્રેરણા દેતા હોય, એ કે આવી જ વાત કરી, દવા લેવાથી રોગ સારો ન થાય, એ પરદ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહીં, દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે, આવું શીખવતા હોય. અને ખરેખર સાચી વસ્તુ છે, એ ખરેખર એ હોવું જોઈએ, સંસ્કારો પડવા જોઈએ. પરંતુ શરૂઆત હોય ત્યારે જ આવું હોય, અને પછી તરત જ ઘરે કોઈ મહેમાન આવ્યા, મહેમાનને તાવ ખૂબ ચડી ગયો, તો કે દવા નહીં લેવાની, દવાથી રોગ નહીં મટે, ન લેવા દીધી દવા. તાવ 4-5 હતો, પણ દવા નહીં લેવાની, દવા પરદ્રવ્ય છે. એટલે મા બાપને થયું કે આ તો સારું પાઠશાળામાં મૂકીને તકલીફ થઈ. એટલે બીજે દિવસે ગયા પાઠશાળાના ટીચર પાસે. ટીચરે જવાબ શું આપ્યો? એ કે શરૂઆતમાં આવી બધી તકલીફો થશે. જેવી રીતે કોઈ નાનો છોકરો હોય, એ ચાલતા, એને હજી નાનો હોય, 1 વર્ષનો ચાલતા શીખે તો કેટલી વાર પડી જાય. તો હવે તો બધાના ઘરે એક ને એક છોકરા હોય, તો
તો કે ના, મારો છોકરો ચાલતા પડી જાય નહીં, હું એને હલાવીશ જ નહીં. એમ કરે, એને ખબર છે કે આ જ રીતે ચાલતા શીખશે પછી નહીં પડે. એમ આ જ રીતે ધીમે ધીમે જીનવાણી સમજમાં આવશે. પરંતુ જો આવું પહેલી વાર સાંભળ્યું હોય તો આવા બધા તકલીફો થવાની. જ્યાં સુધી અપેક્ષા નહીં સમજે ત્યાં સુધી તકલીફ થશે. એ પણ જ્ઞાની જીવ તે શુભ પરિણામને અશુભનો નાશ કરનાર ન માનીને એને પોતાના જ્ઞાનમય વિતરાગી પરિણામ વડે એ બધા પ્રકારના સમસ્ત પ્રકારના રાગનો નાશ કરવામાં વિશ્વાસ રાખે છે. અજ્ઞાનીની જેમ એને વિષય ભોગોમાં મજા નથી આવતી. અજ્ઞાનીને તો જેમ વિષય ભોગોમાં મજા આવે છે એવી રીતે એને જ્ઞાનીને વિષય ભોગોમાં અને શુભ ભાવોમાં મજા નથી. એ તો સંપૂર્ણ રાગને મટાડવાનો જ ઉપાય કરે છે. શુદ્ધ ચૈતન્યના આશ્રયથી ક્રમશઃ એ રાગનો સંપૂર્ણ રાગનો અભાવ કરતો જાય ભૂમિકા અનુસાર. એ પ્રકારે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. નિજરા અધિકાર છે ને, અશુદ્ધતાનો નાશ થવો એને પણ નિજરા કીધી, અને શુદ્ધિની વૃદ્ધિ થવી એને પણ નિજરા કીધી, અને દ્રવ્ય કર્મનું કરવું એને પણ નિજરા કીધી. તો સંપૂર્ણ રાગનો અભાવ કરતો જાય છે એટલે કહેવામાં આવ્યું સમ્યક દ્રષ્ટિને રાગ નથી. પરમાર્થ દ્રષ્ટિથી આ રીતે સમજવું. હવે કહે છે કે મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કીધો. ભગવાન આત્મા તો વિતરાગ સ્વરૂપ છે, પરંતુ જેની રુચિમાં આવા વિતરાગ સ્વરૂપ ભગવાન આત્માનું પોષણ નથી, અને એને રાગનું અને પરદ્રવ્યનું પોષણ એટલે કે અધિકાર એટલે કે વિસ્મયતા છે, એટલે કે તે રાગને જ ભલો માને છે. કે કેવી રીતે સમ્યક દ્રષ્ટિ હોય? તે મિથ્યા દ્રષ્ટિ જ છે. તે રાગને જ અહીંયા રાગ કીધો મિથ્યાત્વ સહિતના. જેને ઓલો પણ રાગ છે ચારિત્ર મોસંબંધી, પણ અહીં તો મિથ્યાત્વ સહિતના રાગને રાગ કીધો. અનંતાબંધીની પ્રધાનતાથી વાત છે. જેને પોતાના ભગવાન આત્માનો આશ્રય કે અવલંબન નથી અને એકલું રાગનું જ અવલંબન છે, તે ભલે ને વ્રત પારે, તપસ્યા કરે, 11 પડીમાનું ધારણ કરે, અણુવ્રતનું પાલન કરે, મહાવ્રતનું પાલન કરે, મુનિના 28 મુરગુણોનું પાલન કરે, પોતાના માટે બનાવેલો ચોખાનો આહાર ન લે, ઈડિયા સમિતિનું પાલન આદિ કરે, તો પણ તે મિથ્યા દ્રષ્ટિ જ છે. આખી વાત ખરેખર જો સિદ્ધાંત એ સમયનો સાર ભાવના અભાવની વાત છે. જે ભાવથી ભાવ મળે તે આત્માનો ભાવ નથી. કારણ કે ભગવાન આત્મા તો ભાવ અને ભાવના કારણોના અભાવ સ્વરૂપ છે. તેથી અહીં કીધું કે મિથ્યાત્વ સહિત જે અનંતાબંધી રાગ છે એને જ અહીંયા રાગ કીધો. જ્ઞાનીને રાગ તો હોય છે, પરંતુ એને રાગ પ્રત્યે અનુરાગ, પ્રીતિ, મમતા, પ્રેમ એને નથી હોતો. મિથ્યાત્વ દશામાં રાગની રુચિ સહિત જે રાગ હોય છે તેને અહીંયા રાગ કીધો. કેમ કે તે દીર્ઘ સંસારનું કારણ છે. એ સંસારનું ફળ છે. એનું ફળ સંસાર છે. સમકીર્તિને ચારિત્રમો સંબંધી જે કિંચિત રાગ હોય છે, ચારિત્રમો સંબંધી, એને અહીંયા રાગની ગણતરીમાં લેવામાં આવ્યો નથી. કિંચિતનો અર્થ પણ જાણવા જેવો છે કે 96,000 સ્ત્રીઓની વિષય વાસનાના વાળા રાગને પણ આચાર્ય ભગવંતે કિંચિત રાગ કીધો. કેમ કે એનું કારણ એ કે જ્ઞાનીને રાગ તો છે, પરંતુ તે રાગમાં એને આસક્તિ નથી, એની અંદર એકત્વ નથી, મમત્વ નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. તે કારણથી તે રાગના ફરમાં એને જે અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ બંધ થાય છે જ્ઞાનીને પણ, પરંતુ તેને એ ગણતરીમાં ન લઈને તે બંધ નથી થતો એવું શાસ્ત્રમાં કથન જોવા મળે. થાય છે અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ, પરંતુ એને ગણતરીમાં નથી લીધું. આ કારણથી એને રાગ જ ગણવામાં આવતો નથી. કેમ કે એનું ફળ અનંત સંસાર નથી. એને સંસારને મર્યાદિત કરી નાખ્યો છે. જેને પોતાના ભગવાન આત્માની નિત્યાનંદ સ્વરૂપ જ્ઞાન સ્વભાવી એની દ્રષ્ટિ થઈ ગઈ છે, એને નિમિત્ત, એને રાગ અને એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ નથી રહેતી.
નિમિત્તની અંદર બધા પદ્રવ્ય આવી ગયા, રાગ એટલે બધા વિભાવ ભાવ આવી ગયા, અને એનાથી પણ આગળ એક સમયની પર્યાય, એક સમયની પર્યાયમાં રાગ દ્વેષ આદિ પર્યાય પણ આવી અને વિતરાગ પર્યાય પણ આવી ગઈ. એના ઉપર દ્રષ્ટિ નથી રહેતી. પર્યાય ઉપર દ્રષ્ટિ નથી કરતું, પર્યાય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે છે. પર્યાયની સન્મુખતા છોડે છે. એને જેને એક સમયની પર્યાય ઉપર પણ દ્રષ્ટિ નથી રહેતી, નિમિત્ત રાગ આદિ, તેથી તેને સ્વરૂપનું જ્ઞાન અને રાગના અભાવ સ્વરૂપ જ્ઞાન, રાગનો અભાવ રૂપ વૈરાગ્ય એને અવશ્ય હોય ને હોય. કેવી સુંદર વાત કરી કે સમકીતી જીવ હોય, 6 ખંડના રાજ્યના વૈભવમાં રહેતો દેખાય તો પણ તેને જ્ઞાન અને વૈરાગ્ય નિરંતર એક સાથે હોય જ છે. મિથ્યા દ્રષ્ટિનો પ્રથમ તો પહેલો અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ જ નથી થતો. મિથ્યા દ્રષ્ટિનો જો તે કદાચ પ્રવેશ કરે તો તેનો વિપરીત અર્થ જ ગ્રહણ કરે, કાં તો વ્યવહારને સર્વચાર છોડીને ભ્રષ્ટ થઈ જાય કે વ્યવહારની ના પાડી. પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચન ક્યાંક એકાદું પ્રવચન સાંભળ્યું હોય, આગળ પાછળનો અપેક્ષા ન ખબર હોય, દયા દામ વ્રત તપ ભક્તિ આદિ ઉપવાસ આદિ એ બધું ધર્મ નથી, અધર્મ છે, બંધનું કારણ છે. તે વ્યવહારને સર્વથા છોડીને ભ્રષ્ટ થઈ જાય. વ્યવહાર કથનથી ભૂતાર્પણ છે, વ્યવહારનો વિષય છે, પરંતુ વ્યવહાર આદરણીય નથી. વ્યવહારના નિષેધ્યમાં જ એની સાર્થકતા સમાયેલી છે. માટે વ્યવહાર અને નિશ્ચય વચ્ચે, વ્યવહારની અને નિશ્ચયની વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે, અને નિશ્ચયની અને વ્યવહારની વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. જો વ્યવહારને સર્વથા ઉડાડશું તો જીનવાણીનો લોપ થશે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોનો, પૂજ્ય બેનશ્રીના વચનામૃતનો લોપ થઈ જશે, ભગવાનની દિવ્યધ્વનિનો લોપ થશે, જિનેન્દ્ર ભગવાનના દર્શન આદિનો લોપ થશે. છે વ્યવહાર તરીકે, પણ વ્યવહાર તરીકે પૂજનીય છે. અને જો નિશ્ચયનો લોપ કરશું તો તત્વનો લોપ થઈ જશે. એટલે કાં તો એ શું કરે, અર્થનો અનંત વ્યવહારને સર્વથા છોડીને ભ્રષ્ટ થઈ જાય, અથવા નિશ્ચયના સ્વરૂપને સારી રીતે ન જાણી શકવાથી વ્યવહારથી જ મોક્ષ માર્ગ માનીને ક્રિયાકાંડમાં અટકી જાય. નિશ્ચયનું સ્વરૂપ ન જાણે અને ક્રિયાકાંડમાં ધર્મ માને ને એનાથી જ મોક્ષની પ્રાપ્તિ માને. ખરેખર એ પરમાર્થ તત્વથી તો તે અજાણ્યો રહી જાય છે. માટે કીધું સ્યાદવાદ શૈલીથી સત્યાર્થને સમજવા વાળા જીવ વિરલ જ હોય છે. પરંતુ જો કોઈ યથાર્થ સ્યાદવાદ ન્યાયથી સત્યાર્થને સમજી લે તો એને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અહીંયા સ્યાદવાદ ન્યાયને સમજવા વાળા વિરલા જ હોય છે એમ કહીને આપણને આચાર્ય ભગવાન પંચમકારના અપ્રતિબદ્ધ શિષ્યને નિરાશ નથી કર્યા, પરંતુ આપણને તે અજ્ઞાનીઓ તરફથી નિશ્ચિંત કર્યા છે કે જેઓ નથી સમજતા અને નથી સમજવા માંગતા. જેઓ સમજતા નથી અને જે સમજવા માંગતા નથી, એમ છતાં આપણે તેને સમજાવવાનો અસફળ પ્રયત્ન કરી છીએ. તેથી આવી ચિંતામાંથી મુક્ત થઈને સ્વરૂપમાં સાવધાન રહેવું એ જ આપણા માટે હિતકાર છે. કેમ કે તું ગમે એટલા પ્રયત્નો કર, એની હોનાર હશે, એની ઉપાદાનની લાયકાત હશે, એની એ સમયની પર્યાયની યોગ્યતા હશે તો જ ફેરફાર થશે. બાકી અનંત તીર્થંકર આવે તો સમજાવી નથી શકતા. માટે તું એમ કે હું સમજાવું. જેઓ નથી સમજતા અને નથી સમજવા માંગતા, જે સમજતા નથી એને તો એની ક્ષયક્ષમ ન હોય, બુદ્ધિનો ઘણી વાર એ બાજુ રુચિ ન હોય, અને જે સમજવા પોતાનો કક્કો મૂકવા તૈયાર ન હોય. તમે એને ગમે એટલું સમજાવો, એમ જ માની ક્રિયાથી જ મોક્ષ માને. માટે પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા, સહજ ગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સ્વાંધા.
તું હવે ચર્ચા કરવાનું મૂકી દે, ચર્યા કરવાનો સમય આવી ગયો. માટે જે સમજતા નથી અને જે નથી સમજવા માંગતા ને છતાં આપણે એને સમજાવવાનો એ પ્રયત્ન અસફળ જ હોય. માટે આ બધી ચિંતાથી મુક્ત થઈને સ્વરૂપમાં સાવધાન રહેવું એ જ શ્રેષ્ઠ. આચાર્ય અમૃતચંદ્રજી, જયચંદજી છાબડા અને પૂજ્ય ગુરુદેવશ્રીના વિચારો આપણે આમાં જાણ્યા કરશમાં. તો પણ કવિવર પંડિત બનારસી દાસજીના ભાવોને જાણી લઈએ. એમનો પેલા છંદ જોઈ લઈએ. જો નર સમ્યક વંત કહાવત, સમ્યક જ્ઞાન કલા નહીં જાગી, આત્મ અંગ અબંધ વિચારત, ધારત સંગ કહે હમ ત્યાગી. વેશ ધરે મુનિરાદ પટંતર, અંતર મોહ મહ નલ દાગી, સુન હિયે કર તૂતી કરે પર, સો સઠ જીવનો હોય વિરાગી. ગ્રંથ રચે ચર્ચે શુભ પંથ, લખે જગ में વિવવાર સુપત્તા, સાધી સંતોષ અરાધી નિરંજન, દેહ સુશિક ન લેડ અધતા. નંગ ધરંગ કી ફીરે તજી સંગ, છકે સરવંગ મુઢારષભ મતા. ઈ કરતૂટી કરે શટપે, સમુજી ન અનાતમ આત્મ સત્તા. ધ્યાન ધરે કરે ઇન્દ્રિય નિગ્રહ વિગ્રહ, સો ન ગને નિજ નત્તા. ત્યાગી વિભૂતિ વિભૂતિ મઢે તન, જોગ ગહે ભવ ભોગ વિરત્તા. મૌન રહે લહી મંદ કસાય, સહે બંધ બંધન હોડ ન તતા. ઈ કરતૂટી કરે શટપે, સમજે ન અનાતમ આત્મ સત્તા. જો બીનું જ્ઞાન કિયા અવઘાયે, જો બીનું ક્રિયા મુખ પદ ચાહે, જો બીનું મોખ કહે મેં સુખિયા, સો અજ્ઞાન મૂઢની મેં મુખિયા. શું કહેવા માંગે છે અહીંયા બનારસી દાસજી? આત્માનું ભાવરૂપ સમ્યક જ્ઞાનની કલા જાગૃત થયા વિના પોતાને સમ્યક દ્રષ્ટિ માનનાર લોકો પોતાના આત્માને અબંધ માનીને પરિગ્રહમાં રત રહેતા હોવા છતાં પણ પોતાને ત્યાગી કહેવા માંગે છે. પોતાના આત્માને અબંધ સ્વરૂપ માનીને છે તો એમ જ, પરંતુ આત્માનો ભાવ તો થયો નથી અને મિથ્યા દ્રષ્ટિ છે અને પરિગ્રહમાં રત રહેતો હોવા છતાં પોતાને ત્યાગી કહેવા લાગે છે. અંતરમાં મોહની ભયંકર આગ એના અંદર પ્રજ્વલિત પડેલી છે, છતાં પણ મુનિરાજોની જેમ તે વેશ ધારણ કરી લેતા હોય છે. નગ્ન દિગંબર મુનિપણું પણ ધારણ કરી લીધું હોય. આત્મજ્ઞાનથી શૂન્ય હૃદય વાળા તો અજ્ઞાની જીવ ક્રિયાકાંડ તો કરે છે પણ અંતરથી વૈરાગી નથી હોતા. આવા લોકો ગ્રંથોની પણ રચના કરે છે, શુભ માર્ગની પણ ચર્ચા કરે છે, વ્યવહાર ધર્મને જાણે છે, સંતોષને સાધે છે, પોતાના નિરંજન ભગવાનની આરાધના કરે છે, પરદ્રવ્ય રૂપી સારો ઉપદેશ પણ આપે, આપ્યા વિના કશું લેતા નથી. પરિગ્રહ ત્યાગ કરીને નગ્ન વેશ ધારણ કરીને વિહાર પણ કરે છે, પરંતુ અજ્ઞાનતાના રસમાં તે મદોન્મત છે, છકેલા જ રહેશે સર્વાંગી. આવા અજ્ઞાની જીવો આત્માની ને અનાત્માની સત્તા તો સમજતા નથી અને ક્રિયાકાંડમાં લાગેલા રહેશે. આવા લોકો ધ્યાન કરે છે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે અને શરીરથી કોઈ સંબંધ નથી રાખતા. વૈભવનો ત્યાગ કરીને શરીરને ભસ્મ ચોરે છે, સાંસારિક ભોગોનો ત્યાગ કરી સાધુપદને ધારણ કરે છે, મૌન લઈને મન કસાય ધારણ કરે છે, સંસારના વધ બંધનને સહન કરતા હોવા છતાં પણ તે ક્રોધિત ન થતા એની ચામડીને ઉતેડી નાખો અને અંદર મરચું ભભરાવો તો પણ એ ક્રોધ નથી કરતા, હુંકારો નથી કરતા. આટલું બધું કરતા હોવા છતાં પણ આત્મા અને અનાત્માની સત્તાને ઓળખી નથી શકતા. તેમાં પરસ્પર શું અંતર ભેદ છે તે નથી જાણતા. આનાથી વધારે શું કહેવું? આચાર્ય ભગવાન કે જે વ્યક્તિ આત્મજ્ઞાનની વિના ક્રિયાકાંડમાં અટવાઈ જાય
અથવા તો સમ્યક ચારિત્ર વિના જ મોક્ષની કામના કરવા લાગે અને એમ કહેવા લાગે કે અમે તો વિના મોક્ષે, અમે મોક્ષ વિના જ અહીં સંસારમાં જ સુખી છીએ. કોઈ એ પ્રકારનો હોય કે અમે તો અહીં મોક્ષ વિના સંસારમાં જ સુખી છીએ, અને કોઈ એવો હોય આત્મજ્ઞાન વિના ક્રિયાકાંડમાં અટવાઈ જાય અને ચારિત્રની ક્રિયા વિના, સમ્યક ચારિત્ર વિના મુક્તિની એટલે કે મોક્ષની કામના કરવા લાગે, આ પ્રકારનો જીવ હોય. અથવા કોઈ એવો હોય વિના મોક્ષે સંસારમાં જ સુખી છે. આ બધા પ્રકારના જીવ કેવા છે? મૂર્ખોના સરદાર કીધા, મહામૂર્ખ કીધું. તાત્પર્ય શું થયું? કે બધા મહામૂર્ખ છે કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વિના સમ્યક ચારિત્ર ધારણ કરવા ઈચ્છે છે. અત્યારે લૌકિકમાં એ જ ચાલે. ચારિત્ર અંગીકાર કરો, પણ પહેલા સમ્યક દર્શન તો કરો, આત્માની અનુભૂતિ તો કરો, આત્માને જાણો તો ખરા, આત્માની પ્રતીતિ કરો, અને પછી ઠરવાની વાત કરો. જાણ્યા વિના ઠરશો ક્યાં? પહેલા પ્રતીતિ તો કરો, એની શ્રદ્ધા તો કરો, એને જાણો તો ખરા યથાર્થ રીતે, તો ઠરી શકાશે. તો સમ્યક દર્શન એટલા જ માટે કીધું ને, મોક્ષનું કારણ ચારિત્ર, મુનિ યોગ્ય ચારિત્ર, શકલ ચારિત્ર. અને શકલ ચારિત્ર કેવી રીતે પ્રગટ થશે? સમ્યક દર્શન સહિત. માટે મોક્ષનું પરંપરા કારણ સમ્યક દર્શનને કહેવામાં આવ્યું, કારણનું કારણ. સમ્યક દર્શન વિના સકલ ચારિત્રની પ્રાપ્તિ નહીં થાય. બહારનું ચારિત્રનું પાલન કરીએ ચારિત્ર નથી, એ વ્યવહાર ચારિત્રનું નામ નથી પામતો. પણ ક્યારે પામે વ્યવહાર ચારિત્રનું નામ? જેને સમ્યક ચારિત્ર પ્રાપ્ત થયું હોય. પછી એને જે મહાવ્રત આદિનું પાલન હોય, 28 મૂળગુણોનું પાલન હોય, એને અહીંયા એને નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત થયું હોય, એને એ વ્યવહાર ચારિત્ર કહેવાય. બાકી તો વ્યવહાર ચારિત્રનું પણ નામ નથી પામતું. ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિર રહેવું, એની અંદર લીન થવું, એની અંદર એકાગ્ર થવું, એની અંદર રમવું, ચરવું, જમવું, એ ચારિત્ર કીધું. આપણે ચારિત્રનો અર્થ જુદો કરી નાખ્યો લૌકિકમાં. બહારની ક્રિયાકાંડમાં ચારિત્રપણું ધારણ કરી લીધું. એ ભૂમિકા અનુસાર રસ્તામાં આવા સચર સ્વભાવ આવે, પરંતુ તે ચારિત્ર નથી ખરેખર. ચારિત્ર તો સમ્યક સહિતનું ચારિત્ર એ ચારિત્ર છે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિતનું તપ એ તપ છે. એને ઉપરનું હું કીધું, પીછું કીધું. તો કે એ સમ્યક્ત્વ, સમ્યક દર્શન વિના સમ્યક્ત્વ ચારિત્ર ધારણ કરવા ઈચ્છે છે આ મહામૂર્ખ. સમ્યક ચારિત્ર વિના જે મોક્ષ પદ ચાહે છે, અને મુક્તિની પ્રાપ્તિ કર્યા વિના જ પોતાને સુખી માને છે. નિષ્કર્ષ શું થયો આ કળશની અંદર અને પંડિત બનારસી દાસજીના આ છંદની અંદર? કે સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક જ થાય છે. મોક્ષની પ્રાપ્તિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પૂર્ણતા થયા પછી જ થાય છે. ત્યાં સુધી ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી પણ મોક્ષની પ્રાપ્તિ ન થતી. અને અનંત સુખની પ્રાપ્તિ મોક્ષની પ્રાપ્તિ થયા પછી થાય. અવ્યાબાદ સુખો કે અનંત સુખો, એની પ્રાપ્તિ મોક્ષની પ્રાપ્તિ થયા પછી થાય. આ બધા ઉપરથી આજની સ્થિતિ ઉપર આપણે નજર નાખી, આજની સ્થિતિનું આપણે અવલોકન કરી તો એમ લાગે સ્થિતિમાં કોઈ સુધારો થયો જ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં તો ક્રિયાકાંડ ઉપર ખૂબ જ જોર હતું, અત્યારે પણ છે. પરંતુ અત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે દિગંબર મતને સમજવા વાળો માણસ વૈધો છે. કહેવાય ને એક ગ્રાફ જેવું છે પંચમકારમાં. 21,000 વર્ષ છે, એના 7 ભાગ પડો, 3,000 વર્ષ. તો 3,000 વર્ષમાં એક ગ્રાફ હોય. પહેલા 500 વર્ષ એકદમ ઉપર હોય, પછી નીચે હોય, પાછો ઉપર હોય, પછી નીચે હોય. અત્યારે તત્વની પરાકાષ્ઠા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં પણ આટલી તત્વની વાત કરતા જ માણસો નહોતા દેખાતા, કેમ કે ત્યારે આપણે મહિમામાં રહી ગયા. અત્યારે એમને કહેલી વાતનું મૂલ્ય સમજાય છે. અત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેવી
સચોટ વાત કરીને ગયા. આપણો ભાવનો અભાવ કરવાની વાત ડંકાના ટોચે કહી ગયા. એટલા વિરોધ વચ્ચે વૈજ્ઞાનિક નિડરતાથી સામનો કર્યો. એમના ઉપર પથ્થરમારો પણ થતો હતો. બધું થયેલું છે. અત્યારે પણ અમુક પ્રાંતમાં બીજા મત, જૈન મતની તો વાત જ નથી, અન્ય દિગંબર મત, પૂજ્ય ગુરુ ઋષિને માનનારા દિગંબરો ઉપર હુમલા પણ થાય છે. પરંતુ અડગ રહેશે જેને આ શ્રદ્ધા બેસી ગઈ છે. તો નિડરતાથી એમણે આ મતમાં વળગી રહ્યા, કેમ કે એમને સત્ય વસ્તુ ચાખી લીધી. હોનાર હતી ને, પૂર્વના સંસ્કારો હતા. સ્થિતિમાં અત્યારે પણ કંઈ સુધારો નથી, પરંતુ વિચારવા યોગ્ય સ્તર સુધી બગાડ થયો છે, થવાનો જ હતો. કેમ? તો કે અત્યારે કાર જ એવો છે. ખરેખર તો એ પ્રકારના જીવોની જ હોનાર છે, એવા જ પ્રકારના જીવો છે. હોનાર જ એવી છે. કાર ઉપર તો આરોપ આવે, અવસર્પિણી કાર છે ને, એમાં ઊંડ અવસર્પિણી. એમ વિચાર કરીને જ આપણે સંતો શું કરી, કારની એવી અત્યારે આ નિકૃષ્ટ કાર છે, અને આવા નિકૃષ્ટ કારમાં આપણે જન્મ લઈ ચૂક્યા છીએ. કેવરીનો વીર છે. લોકો ભૂલ કરે તેને દોષ દેવા માટે કોઈ છે નહીં. પહેલાના કાળમાં તો દેવો પણ આવીને દંડ દેતા હતા. અહીં દેવો પણ આવતા નથી. એવો નિકૃષ્ટ કાર્ય છતાં પણ એવા કોઈ શુભ ભાવ પણ હતા કે સત્ય વાત સાંભળવા મળી. તો એ સત્ય વાત સાંભળીને અમલમાં મૂકવું એ આપણું કાર્ય છે. આપણે નથી મૂકતા એ આપણી ભૂલ છે. ને આવો મનુષ્ય પર્યાય, આવો અવસર ચાલ્યો જશે. આપણે આમ વિચાર કરીને સંતોષ ધારણ કરવો પડશે, કેમ કે સ્થિતિ એટલી બધી ભયંકર છે કે લખવું કહેવું સંભવ જ નથી. કાચબાની માફક, કાચબો હોય ને, કાચબો પોતાના એના ઉપર કંઈ પણ આ બધા બહારના બધા ઓલા થાય શું કરે, પોતાની અંદર બધું સમેટી લે, હાથ પગ બધું. તમે એના ઉપર ગમે કરો એને કંઈ ન થાય. એમ આપણે પણ કાચબાની માફક હાથ પગ સમેટીને, એટલે કે આપણે બહાર દુનિયાને સુધારવા જવાની જરૂર નથી. હાથ પગ સમેટીને પોતાનામાં સમય જવામાં જ સાર છે, અને સમજ્યા તે સમાયા. માટે અનુભવ પ્રકાશમાં દીપચંદજીની વાત ફરી આપણને યાદ આવે. તેરી શુદ્ધતા ભી બડી ઓર તેરી અશુદ્ધતા ભી બડી. તેરી શુદ્ધતા એટલી બડી છે કે સાતમી નરકમાં પણ તું ધર્મને પ્રગટ કરી શકે એટલી કઠોર પ્રતિકૂળતામાં, કે એના દુઃખો કરોડો મુખે, અને એક એક મુખમાં કરોડો જીભ, એનાથી પણ કહી ન શકાય એવા દુઃખો એ સાતમી નરકના એવા સહન કર્યા છે. કરી રહ્યા છે. ધર્મી જીવ પણ છે ત્યાં જઈને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, અને મરણના એક અંતર મુહૂર્ત પહેલા સમ્યક્ત્વ અમી જાય છે. અને જે પર્યાય મળે છે ક્રૂર તિર્યંત પર્યાય, એમાં પણ સમ્યક્ત્વ પ્રાપ્ત નથી કરી શકતા. એવી હોનાર છે. એવી વસ્તુ વ્યવસ્થા છે. પછી પાછો એ કાર મર્યાદિત થઈ ગયો એનો સંસાર, કેમ કે એકવાર સમ્યક્ત્વ થઈ ગયું છે. ફરી સ્વભાવના જોરે સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે. પરંતુ અહીં તો એક એવી એની અશુદ્ધતા એટલી છે, એટલી પ્રતિકૂળતા એ થતાં પણ ધર્મ પ્રગટ કરે. આપણને થોડી પ્રતિકૂળતા આવે તો આપણે તો આગા પાછા થઈ જઈએ. અને તેની શુદ્ધતા એટલી બડી છે કે અનંત, એટલે કે નરક આદિમાં, એટલે તેરી શુદ્ધતામાં એ આવશે. ને અશુદ્ધતાની અંદર તારી અશુદ્ધતા એટલી બધી કે અનંત તીર્થંકર આવીને તને સમજાવે છતાં પણ તું તારા સ્વભાવનું ભાન નહીં કર. માટે કોઈને સમજાવવા જવાની જરૂર નથી. જાતે સમજીને અમલમાં મૂકવાનું છે. જેને ખરેખર જાણવું છે, સમજવું છે, એના માટેની વાત છે. બાકી તો લોકોને કે ને ઉભરો આવે સમય જાય, ઉભરો આવે સમય જાય, શેર બજાર જેવું છે. કોક વાર એટલો બધો ઉભરો આવે કે આપણે નિયમિત આપણો અંગત સ્વાધ્યાય પણ કરી, બધું કરી, અને પાછું એ ચાલ્યું જાય. કેમ કે
હું 25 વર્ષથી આ પ્રક્રિયામાં પાસ થઈ રહ્યો છું, લોકોને જોઈ રહ્યો છું, ને આમ જ છે, ને આમ જ થાય છે પોતાને ને બીજાને પણ. કેમ કે સતત રુચિ નથી રહેતી. એના જ માટે વારંવાર તે તરફ જવાનો પ્રયત્ન કરો, સ્વાદને ચાખવાનો, અપૂર્વ કાર્ય પ્રગટ કરવાનો પ્રયત્ન કરો. પૂર્વે આપણે ક્યારેય કર્યું નથી. આપણી જ વાત કરી ત્યારે બીજા બધા વિષયો લેતા હતા શાસ્ત્રો સમજવા માટે, ત્યારે બધા પ્રાથમિક વિષયોથી સ્ટાર્ટ કરેલું, ત્યારે ઘણી બધી સંખ્યા જોઈન્ટ થતી હતી, અને પછી ધીમે ધીમે ઓછા થતા ગયા. કેમ કે ત્યારે એમ કહેતા શાસ્ત્ર લો ને આ બધું શું સમજવાની જરૂર. હવે જ્યારે શાસ્ત્ર ચાલુ થયું ત્યારે સમજવા નથી માંગતા. એટલે જીવની જ એવી હોનાર છે. એટલે ખરેખર તો પોતાનામાં સમય જવું એ જ આપણા માટે હિતકારી છે. તો આ પ્રકારે આ 137 નંબરનો કરશ આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે થોડું આજે લઈ. તો અહીં એમ કહેવા માંગે છે કે હું પોતે સમય દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી. કારણ કે શાસ્ત્રમાં સમય દ્રષ્ટિને બંધ કીધો છે, અલ્પ સ્થિતિ અલ્પ અનુભાગ કીધો છે, પરંતુ તેને ગૌણ કરીને નથી થતો એમ કહેવામાં આવ્યું છે. પરંતુ આ તો એમ કે સમય દ્રષ્ટિને બંધ નથી થતો એમ માનીને જેમનું મુખ ગર્વથી ઊંચું અને રોમાંચિત થયું છે એવા રાગી જીવો, એટલે કે પદ્રવ્ય પ્રત્યે રાગ દ્વેષ મોહ વાળા જીવો, અપી એટલે કે ભલે, આચરણ તો એટલે મહાવ્રત આદિનું આચરણ કરો, તથા સમતિ પરતા આલંબનતા એટલે સમિતિનું ઉત્કૃષ્ટતાનું આલંબન કરો. સમિતિ એટલે શું? સમિતિ એટલે વિહાર, વચન અને આહાર આ વગેરે ક્રિયાઓમાં જતનાથી વર્તવું, એની અંદર ધ્યાન રાખીને વર્તવું, એનું નામ સમિતિ છે. તો પણ હજુ તે પાપા એટલે તેઓ પાપી મિથ્યા દ્રષ્ટિ જ છે. કારણ કે આત્મા અનાત્મ અવગમ વિરાહત, આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી સમ્યક્ત્વ રિક્તા સંતિ, તેઓ સમ્યક્ત્વથી રહિત છે. પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ હું સમ્યક દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી એમ માને છે, અને સમ્યક્ત્વ કેવી રીતે હોય? તે વ્રત સમિતિ પારે તો પણ સોપરનું જ્ઞાન નહીં હોવાને કારણે તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે, એ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે? કેમ કે જ્યાં સુધી રાગ રહેશે ત્યાં સુધી સાધક જીવ, ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ એ પણ પોતાની નિંદા કરતો રહે, એટલે કે એનું આલોચન, એનું પ્રાયશ્ચિત કરતો રહે. પોતાના દ્રવ્ય સ્વભાવના જોરે પર્યાયમાં રહેલી અશુદ્ધતાને નાશ કરવાનો તે પુરુષાર્થ કરતો રહે છે. કેમ કે જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી. જ્ઞાન થયા પછી તેની અંદર લીનતા રૂપ સદુપયોગ રૂપ ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં બંધ થતો નથી એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ એ મિથ્યા દ્રષ્ટિ છે. કોઈ પૂછે વ્રત સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત સમિતિ પારવા છતાં તે જીવને પાપી કેમ કીધો? તો કે અહીં સિદ્ધાંતમાં મિથ્યાત્વને જ પાપ કીધું છે, ને જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવામાં આવ્યું છે. વ્યવહારની પ્રધાનતામાં વ્યવહારી જીવોને અશુભમાંથી છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને ક્યાંક ક્યાંક શાસ્ત્રમાં પુણ્ય પણ કીધું, પરંતુ એમાં શાદવાદમાં એનો કોઈ વિરોધ નથી. આગળ આવશે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં. પુણ્ય ફલા અર્યંતા એવું પણ આવે શાસ્ત્રમાં કથન. પુણ્યના ફળમાં અર્યંત પદ મળે એવો અર્થનો અનર્થ કરી નાખો. પુણ્યના ફળમાં અર્યંત પદ મળતું નથી. પુણ્યના ફળમાં એમને બહારના વૈભવ આદિ 8 પ્રતિહાર્ય સમોસરણ આદિની રચના હોય છે. અર્યંત પદ તો પોતાના સ્વભાવના આશ્રયે એમને પ્રાપ્ત થાય છે. કેમ કે શુદ્ધિની ઉત્પત્તિ એ પણ આશ્રય થાય, શુદ્ધિની વૃદ્ધિ ને શુદ્ધિની પૂર્ણતા બધું આત્માના આશ્રય થાય છે. પરંતુ પુણ્ય ફલા અર્યંતા તો પુણ્ય એટલે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય એવું માનીને બેસે છે. કોઈ એમ પૂછે કે પદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યા દ્રષ્ટિ કીધો,
તો અવિરત સમય દ્રષ્ટિ વગેરે ચારિત્ર મૌના ઉદયથી એમને પણ રાગાદી ભાવ તો હોય છે. તો અહીંયા મિથ્યાત્વ સંબંધી અનંતાબંધીના રાગને પ્રધાનતાથી કહેવામાં આવ્યું છે. એને મુખ્ય કર્યું છે. જેને આ પ્રકારનો રાગ હોય છે અથવા તો જેને પદ્રવ્યમાં અને પદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ થાય, અપ્રીતિ થાય, રાગ દ્વેષ થાય, ઠીકપણું અઠીકપણું થાય, અનુકૂળ પ્રતિકૂળપણું થાય, તેને ખરેખર સ્વપરનું શ્રદ્ધા નથી, જ્ઞાન નથી, ભેદજ્ઞાન નથી. એટલે કે જીવ મુનિપુદ લઈને વ્રત પારે, સમિતિ પારે, તો પણ જ્યાં સુધી વ્રત સમિતિ પારતા પરજીવોની રક્ષા શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું, આદિ પદ્રવ્યની ક્રિયાથી અને પદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને, શુભ ભાવથી મોક્ષ માને, અને બીજા પ્રકારનો જીવ પરજીવોનો ઘાત થતો અયત્નાચાર રૂપે પ્રવર્તવું, આદિ પદ્રવ્યની ક્રિયા અને પદ્રવ્યના નિમિત્તે થતા અશુભ ભાવોથી પોતાના અશુભ ભાવોથી પોતાને બંધતીઓ માને, તો ત્યાં સુધી એને ખરેખર સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું. કેમ કે બંધ અને મોક્ષ તો પોતાના અશુદ્ધ અને શુદ્ધ ભાવોથી થાય. શુભ અને અશુભ બંને અશુદ્ધ ભાવમાં ગયા. શુભાશુભ ભાવો જ ખરેખર બંધનનું કારણ હતું. અદ્રવ્ય તો નિમિત્ત માત્ર હતું. પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એ જ બંધનું કારણ છે. અદ્રવ્ય તો નિમિત્ત છે માત્ર. અને એમાં આપણે વિપરીતતા માની. એટલે કે આ રીતે જીવ પદ્રવ્યથી ભલું માને, બુરું માને, રાગ દ્વેષ કરે, ત્યાં સુધી તે સમ્યક દ્રષ્ટિ જીવ નથી. સમ્યક દ્રષ્ટિ જીવને પણ ચારિત્ર મોહ સંબંધી રાગાદિક રહેશે ત્યાં સુધી એને રાગાદી વિશે ને રાગાદીની પ્રેરણાથી પદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયાઓમાં તે પ્રવર્તો દેખાય પણ છે, પરંતુ તે એના અભિપ્રાયમાં પડ્યું આ કર્મનો જોર છે. એનાથી નિવૃત્ત થવું એ જ મારા માટે હિતકારી છે. એને રોગવત જાણે પીડા સહન કરી શકતો નથી, તો એનો ઈલાજ કરવા રૂપે એ પ્રવર્તે છે. તો પણ એના પ્રત્યે એને રાગ નથી કહેતો, કેમ કે એનો રાગનો રાગી નથી, માલિક નથી, સ્વામી નથી. એની અંદર એકત્વ નથી, મમત્વ નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. એનો મટાડવાનો જ ઉપાય કરે છે. અને એ મટે કેવી રીતે? પોતાના જ્ઞાન પરિણામ રૂપ પરિણમનથી જાણે છે. માટે અહીં કહે છે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, તો કે હું પોતે સમ્યક દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી એવું કોઈ જીવ માને. હું ગમે તેવા વિષયને ભોગવું, મને બંધ નથી. શાસ્ત્રમાં કીધું સમ્યક દ્રષ્ટિને બંધ નથી, પરંતુ તે કઈ અપેક્ષાએ તે સમજવું જરૂરી છે. જેને રાગનો રાગ છૂટી ગયો છે અને સ્વભાવના પ્રેમમાં રુચિનું પરિણમન થયું છે, તેને કીધું કે વિષય ભોગવવા થતા તેને બંધ થતો નથી. અને આપણે સ્વચ્છંદી થઈને કહીએ છીએ કે અમે સમ્યક દ્રષ્ટિ છીએ, અમે વિષય ભોગવતા અમને બંધ નથી થતો. કેવી રીતે? તો આવી વિપરીતતાને અપેક્ષા સમજ્યા વગર આવી વિપરીતતાને જાણી માનીને આપણે અનાદિકાળથી સંસારમાં રખડી છીએ. તો આ અનાદિકાળથી જે સંસારમાં રખડી છીએ એ ભવનો અભાવ કરવા માટે આ મનુષ્ય પર્યાય મિલી છે. તો એ મનુષ્ય પર્યાયને આપણા પોતાની હિત બુદ્ધિએ પોતાના વિવેકપૂર્વક પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોએ કહેલા તત્વને વાતને સ્વના લક્ષ્ય વિચારી, એનું મંથન કરી, એનો અમલ કરી, એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્ર એમાં ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. બોલો. જીનાદેશ જાતા જીનેન્દ્ર વિખ્યાતા, વિશુદ્ધ પ્રભુતા નમો લોકમાતા, દુરાચાર ધૂને હરા શંકરાની, નમો દેવી વાગેશ્વરી જૈનવાને, નમો દેવી વાગેશ્વરી જૈનવાને.
નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હેરણમ નમો વજણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહો લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.